સુરત શહેરમાં વકીલ પર હુમલો અને લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ફિલ્મી સ્ટાઇલે ઝડપી પાડ્યો હતો। સુરતના પંડોળ વિસ્તારમાં આરોપી આવવાની પોલીસને બાતમી મળતા 7 દિવસથી પોલીસ કોન્સ્ટેબલો વોચમાં ગોઠવાયા હતા। ગુનેગારને ખબર ન પડે તે માટે પોલીસ જવાનોએ ભજીયા અને ચા વેચી હતી। આરોપી આ વિસ્તારમાં આવતા પીએસઆઈએ રિવોલ્વર તાકી આરોપીને ઝડપી પાડ્યો હતો। પંડોલ વિસ્તારમાં જાહેર રસ્તા પર સર્જાયેલા આ દ્રશ્યો જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા। ગુનેગારો ગમે તેટલા શાતિર હોય, કાયદાના હાથ તેમના સુધી પહોંચી જ મળે છે। આ કહેવતને સુરત ક્રાઇમ બ્રાન્ચે સાર્થક કરી બતાવ્યું છે। ઓપરેશન કારાવાસ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય હતી। બાતમી મળી હતી કે લૂંટ અને વકીલ પર હુમલો જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપી મેહુલ ઉર્ફે મહેશ બાબર ચોક બજારના પંડોલ વિસ્તારમાં આવવાનો છે, પરંતુ આરોપી રીઢો હતો અને પોલીસને ગંધ પારખી જવાના માહિર હતો। તેથી પોલીસે પોતાની રણનીતિ બદલી ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમ છેલ્લા 7 દિવસથી આ વિસ્તારમાં ધામા નાખ્યા હતા। પોલીસ કર્મીઓએ યુનિફોર્મ ઉતારી સામાન્ય નાગરિકો વેશ ધારણ કર્યો હતો। નવાઈની વાત એ છે કે આરોપીને શક ન જાય તે માટે ટીમના સદસ્યો ત્યાં ચાની લારી પર ગ્રાહક બનીને ઊભા હતા, તો કોઈ ભજીયા અને નાસ્તો વેચવાવાળા બનીને વોચ રાખી રહ્યા હતા। 7 દિવસના લાંબા ઇંતજાર બાદ આખરે તે ક્ષણ આવી પહોંચી। બાતમી સાચી પડી અને આરોપી મેહુલ તેના મિત્ર સાથે બાઇક પર પંડોળ વિસ્તારમાં નાસ્તા કરવા માટે આવ્યો। જેવો મેહુલ બાઇક પરથી ઉતરીને તૈયારીઓમાં હતો, તુરંત જ એક્શન મોડમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો। આરોપી મેહુલ અગાઉ વકીલ પર હુમલો કરી ચૂક્યો હતો અને તે હિંસક પ્રતિક્રિયા માટે તેવી પૂરેપૂરી શક્યતા હતી। આ જોખમને પારખીને પીએસઆઈ પ્રવીણ અને તેમની ટીમ જરા પણ વિલંબ કર્યા વિના અત્યંત સતર્કતા દાખવી હતી। સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન કારાવાસનો મુખ્ય ઉદ્દેશ્ય જેલમાંથી પેરોલ કે ફ્લો પર છૂટીને ફરાર થયેલા કેદીઓને પાછા જેલ ભેગા કરવાનો છે। મેહુલ છેલ્લા 1.5 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો। પોતાની ઓળખ છુપાવવા તે ક્યારેક હીરાના કારખાનામાં કામ કરતો તો ક્યારેક છૂટક મજૂરી કરતો હતો। તે સતત પોતાનું રહેઠાણ બદલતો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની સતત નજરોથી તે બચી શક્યો નહીં।